ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી પાપના કારણે વર્ષ 2020 થી સતત સુરત શહેર ખાડીપુરથી ત્રસ્ત છે ને આ વર્ષનું જે ખાડીપુર અને વરસાદી પાણીના ભરાવાને કારણે સૌથી વધારે કોઈ મુશ્કેલી સહન કરી હોય તો સુરત શહેરના નાના વેપારીઓએ, જેમને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ભ્રષ્ટાચારના પાપના કારણે। 9મી જુલાઈના રોજ ખાડી પાણીના પૂર ઉતરી ગયા, બીજા ભરાયેલા પાણી ઉતરી ગયા, પરંતુ સરકાર 9 તારીખથી સતત ખાલી વાર્તા જ કરતી હતી કે એમને સહાય આપશે, સહાય આપશે। એ વીમા કંપનીઓને આદેશ કરતી હતી, અધિકારીઓ માટે અધિકારીઓને બેંકના અધિકારીઓને બોલાવીને લોનની વાતો કરતી હતી, પરંતુ એમના તરફે શું સહાય આપશે એ ચોખવટ કરતી ન હતી। અને એ ચોખવટ આજે ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવી। આજે જે ચોખવટ થઈ છે એ ગુજરાતી લોક કહેવત છે, ખોદ્યો પહાડ નીકળ્યો ઉંદર, એ પ્રમાણેની આ જાહેરાત રહી। જે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું, ઘણા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું, અને હર્ષભાઈ સંઘવીએ જાહેરાત કરી કે નાના લારી વાળાને, કેબિન વાળાને 7,500ની સહાય આપવામાં આવશે, 40 ફૂટ કરતા ઓછી દુકાન વાળા હશે એને 50,000ની સહાય આપવામાં આવશે, 40 ફૂટ કરતા વધારે હશે કે પાકી દુકાન તેને ₹1,00,000 ની સહાય કરવામાં આવશે। એટલે ઓછામાં ઓછી 7,500 ને વધુમાં વધુ ₹1,00,000, એક વર્ષનો વેરા માફી। એટલે આ ખરેખર વેપારીઓ માટે હાસ્યાસ્પદ છે અને દુઃખદ સમાચાર છે। સુરત શહેરમાં અનાજ કરિયાણાની દુકાન હોય સામાન્ય, તો પણ એની દુકાનમાં ઓછામાં ઓછું 5 લાખથી ઓછાનું અનાજ કરિયાણું ભરાયેલું ના હોય। જે દુકાનદારો કાપડના હતા કે ઇલેક્ટ્રોનિક સાધનો વેચતા હતા, મેડિકલ સ્ટોર હતા કે અન્ય વસ્તુઓ વેચતા હતા, એ દરેક દુકાનમાં 10 લાખ કરતા વધુનું નુકસાન થયું છે ઓછામાં ઓછું। કોઈ એવો દુકાનદાર ને કોઈ જેનામાં 10 લાખથી ઓછું, તો 10 લાખથી લઈને કરોડો રૂપિયાનું નુકસાન થયું। એમના વિડીયોગ્રાફી છે, ફોટોગ્રાફી છે દુકાનદારો પાસે, છતાંય સરકારે જે પ્રમાણે જાહેરાત કરી કે તમારે આ બધું રજૂ કરવું પડશે, તો એની જે નુકસાની છે સરકારે ખરેખર એના 70% રકમ તો આપવી જોઈતી હતી, એના બદલે 10% રકમ પણ આપવા સરકાર તૈયાર નથી થઈ। આ સરકાર માત્ર અદાણી અને અંબાણી જેવા માટે જ છે। આજે અદાણી કે અંબાણીને કહે તો હજારો કરોડ રૂપિયાની સહાય થઈ જાય છે, પરંતુ રાજ્યના ત્યાં સુરત શહેરના સામાન્ય નાગરિકો માટે કે સામાન્ય વેપારી માટે સરકારે કોઈ એવી આવકારદાયક જાહેરાત નથી કરી, એ દુઃખદ છે। સુરત શહેરમાંથી દરેક નાનો વેપારી હજારો કરોડ રૂપિયાનું ટેક્સ ભરીને શહેરનું હોય કે રાજ્યનું હોય કે દેશનું સંચાલન કરવામાં સિંહ ફાળો આપે છે, પરંતુ આ મારા સુરતીઓ સાથે ફરી ભારતીય જનતા પાર્ટીની સરકારે લોલીપોપ જેવી રકમ આપીને એમની મશ્કરી કરી છે। સરકારને અનુરોધ છે કે જે સહાય પેકેજ છે એમને જે નુકસાની થઈ છે એ સ્થળ તપાસ કરીને, સર્વે કરીને ઓછામાં ઓછા 70 થી 75% રકમ એમને સહાય પેટે મળે એ કરવું જોઈએ। જે માફી વેરાની વાત છે 1 વર્ષ માટે, એ ઓછામાં ઓછા 3 વર્ષ માટે વેરા માફી કરવું જોઈએ। જીએસટીમાં રાહત કરવી જોઈએ, પરંતુ સરકારનું એકબીજા વિભાગો સાથે પણ સંકલન ન હોય કે કેન્દ્ર સરકાર સાથે પણ સંકલન ન હોય અને એક લોલીપોપ જેવી જાહેરાત કરીને શહેરીજનોને અને ખાસ કરીને નાના વેપારીઓ સાથે અન્યાય કર્યું છે।